તો પોહા રોલ્સ માટે આપણે પહેલા બટેટાને બાફી લીધા છે. 3 મીડિયમ સાઈઝના બટેકા લીધા હતા, તે મેં બાફી લીધા છે. આ 200 ગ્રામ જેવા મેં પૌવા લીધા છે. એને સાફ પાણીથી 2-3 પાણીએ ધોઈ અને 10 મિનિટ પલાળી રાખ્યા છે. અને આ છે મસાલા. આ ગરમ મસાલો છે, ચપટી હળદર લીધી છે, આ જીરા, શેકેલા જીરાનો પાવડર છે, આ ખાંડ છે 1 ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. લીલા ધાણા મેં ધોઈને લઈ લીધા છે અને આ 1 લીંબુનો રસ કાઢીશું. તો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો બટેકાને આપણે આ પાવભાજીનું મેચર છે એનાથી આપણે મેચ કરી નાખીશું. જો વધારે ઠંડા થઈ ગયા હોય બટેટા તો તમે છીણીથી પણ છીણી કાઢવાના, જેથી ગાંઠા ના રહી જાય. તો બટેટા આપણા સારી રીતે મેચ થઈ ગયા છે. એની અંદર આપણે આ પૌવા એડ કરી દઈશું. પૌવાને સરસ 2-3 પાણીથી ધોઈ અને થોડુંક પાણી રાખી અને એને 10 મિનિટ રહેવા દેવાના છે. એ પૌવા આપણે એકદમ ફૂલી જશે. હવે એની અંદર આપણે મસાલા કરી દઈશું. આ લીલા ધાણા નાખી દઈશું. આ શેકેલા જીરાનો પાવડર મેં 1 ચમચી લીધો છે. આ ગરમ મસાલા પાવડર છે. આ અડધી ચમચી જેવી હળદર છે. આ 1 ચમચી મેં ખાંડ લીધી છે અને અહીંયા સ્વાદ પ્રમાણે આપણે 2 ચમચી મીઠું એડ કરીશું. 2 મરચા અને 1 ટુકડો આદુની મેં પેસ્ટ કરી લીધી છે, તો આપણે એ એડ કરી દઈશું. લીંબુનો રસ એડ કરી દઈશું. તો બધી વસ્તુને આપણે હાથેથી સારી રીતે મિક્સ કરી લઈશું. તમે કોઈ પણ પ્રિપરેશન કરી ના હોય, કોઈ મહેમાન આવવાના હોય તો નાસ્તામાં આપણે ગરમ ગરમ બનાવીને આપી શકીએ છીએ, અથવા તો બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ. અને સાંજે ડિનરમાં પણ કંઈ પ્લાન ના હોય તો આ થઈ શકે છે. તો આપણું મિશ્રણ ઉપર નીચે કરી અને આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે. તો તમારે નાના મોટા જેવા રોલ કરવા હોય એવા તમે રોલ કરી શકો છો. ગોળ ટિક્કી કરવી હોય તો પણ તમે બનાવી શકો છો. હું અહીંયા આવા શેપ આપી અને લંબગોળ બનાવી દઉં છું. તો આ રીતના આપણે રોલ્સ તૈયાર કરી દેવાના છે. તો આપણા રોલ્સ વળીને તૈયાર થયા છે. એની પર આપણે થોડો થોડો કોર્નફ્લોર છાંટી દઈશું અને આ રીતે બધા એને કોટ કરી દઈશું આપણે. તો આ રીતે થોડો થોડો હલાવી અને આપણે એને કોટ કરી લેવાના છે. 2 ચમચી જેવો કોર્નફ્લોર મેં ઉપર છાંટ્યો છે. હવે આપણે એને ડીપ ફ્રાય કરી લઈશું. એને ઉલટ પુલટ કરી અને આપણે તળી લઈશું. અને મીડિયમ ગેસ ઉપર જ તળવાના છે, ધીમા ગેસે તળવાની કોઈ જરૂર નથી. તો આપણા રોલ્સ તેલમાં બિલકુલ છૂટા નથી પડતા અને સરસ રીતે તળાય છે. આને તમે સેલો ફ્રાય પણ કરી શકો છો. દિવાળી પછી જ્યારે મહેમાન આવતા હોય છે ત્યારે આપણે એને ગરમ નાસ્તો ખવડાવતા હોય છે, કારણ કે જૂના નાસ્તા આપણે ખાઈ ખાઈને બધા કોરા નાસ્તા કંટાળી ગયા હોય છે. તો આવો તમે ફોન આવે કે ભાઈ મહેમાન આવવાના છે ને કોઈ પ્રિપરેશન ના હોય તો ફટાફટ તમે આ રોલ્સ પણ બનાવી શકો છો અને ખાવાની એની ખૂબ મજા આવે છે. તો હવે આપણા તળાઈ ગયા છે રોલ્સ. આવો બ્રાઉન કલર થાય, થોડો કલર ચેન્જ એટલે આપણે કાઢી લેવાના છે. તો તેલ પણ ઓછું પીવે છે અને તૂટી પણ નથી જતા. એકદમ સરસ આપણા રોલ્સ તૈયાર થઈ ગયા છે. તો હવે એને આપણે કાઢી લઈશું ને આ રીતે આપણે બધા તેલમાં તળી લઈશું. તો આપણા પૌવા રોલ્સ તૈયાર છે. ખૂબ ઝડપથી બની જાય છે, ચટપટા લાગે છે. તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, સાંજના ડિનરમાં કે બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો અને કોઈ પણ ચટણી કે સોસ સાથે સરસ લાગે છે. તો આ રેસીપી જરૂર ટ્રાય કરવા જેવી છે. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.